તું આ ભૂલ કાયમ તો નહીં કરતી ને? અને હું આજે આવી નાની નાની બાબતોએ તારા અંગાત ઝઘડા કરો તો આપણા છોકરા ઉપર શું અસર પડશે? એટલે કાલે એરિયો લગ્ન કરીને એના પત્નીને ઘરે લાવશે તો આવી આવી બાબતોએ ઝઘડા કરશે જ ને. તું તારા બાપાના ઘેર આટલા લાડકોડથી ઉછરી, તારા બાપાના ઘેરથી કોઈ કોમ નતું કર્યું, તો એ મારા અંગાત લગ્ન કરીને આવીને મારું આખું ઘર સાચવી લીધું. તું આટલું બધું કરી શકતી હોય તો હું શાકમાં પડેલું વધારે મીઠું ના ખાઈ શકું? અને એક બીજી વાત, શાકમાં મીઠું વધારે હશે ને તો ચાલશે, પણ આપણા બંનેના સંબંધમાં ખારાશ ના આવવી જોઈએ. જો બધા પતિઓ આવું વિચારતા હોય ને તો નાની નાની બાબતે કોઈના ઘરે ઝઘડા જ ના જોઈએ. બરાબર, આજે મીઠું વધારે પડી ગયું તો હો પડી ગયું, પણ રોજ આવું ના થવું જોઈએ હો. પણ મને એક વાત તો કે, શું? આ શાકમાં મીઠું વધારે કેમ પડ્યું? ભાભી અંગાત ફોન પર વાતો કરતી હતી. તો ભાભીને ફોન કરીને પૂછી લે, કદાચ એમના શાકમાં મીઠું વધારે ના પડી ગયું હોય.